મિત્રો, હોળીના દિવસે ચાહે ભૂખ્યા મરી જજો, પણ આ એક ઉપાય જરૂર કરી લેજો। 5 સૂકા ધાણાનો ઉપાય જો તમે કરી લીધો તો કરોડપતિ બનતા તમને દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે। મિત્રો, આજની વિડિયો જો તમે પૂરો જોઈ લીધો તો વિશ્વાસ રાખજો કે માતા લક્ષ્મી સ્વયં ચાલીને તમારા ઘરે આવશે। મિત્રો, આ ઉપાય ખૂબ જ પ્રાચીન અને ચમત્કારિક ઉપાય માનવામાં આવે છે। જે કોઈ ભક્તો આ ઉપાયને સાચા મન, સાચી નિષ્ઠા સાથે હોળીની રાત્રે કરે છે તેમને ધનવાન બનવાથી વિધાતા પણ રોકી નથી શકતા। એટલું ધન આવશે કે સંભાળી નહીં શકો। મિત્રો, હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિ 13 માર્ચ સવારે 10:20 પર શરૂ થશે, જે રાત્રે 10:44 પર સમાપ્ત થશે। જ્યોતિષ આચાર્યો અનુસાર ભદ્રકાળમાં હોલિકા દહન અશુભ માનવામાં આવે છે, તેથી હોલિકા દહનનું શુભ મુહૂર્ત ભદ્ર સમાપ્ત થયા બાદ શરૂ થશે। મિત્રો, આજના વિડીયોમાં તમને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે, તો આજની વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરી દેજો। હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો। અને જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા પર બન્યા રહે તો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, હોળીની રાત્રે ફક્ત 5 સૂકા ધાણાના દાણાનો આ ઉપાય એટલો ખાસ છે કે જો તમે યોગ્ય મુહૂર્ત અને યોગ્ય ક્રિયા અનુસાર કરી લીધો તો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં ગમે તેટલું મોટું દુઃખ હશે તેનાથી મુક્તિ મળી જશે। તમારી કોઈ પણ મનોકામના હશે તો માની લેજો કે તે મનોકામના જલ્દી પૂરી થઈ જશે અને તમારા જીવનમાં ધન આવવાનું પણ શરૂ થઈ જશે અને કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે। તેથી મિત્રો, હોળીના આ ખાસ દિવસે તમારે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ। ભલે તમે આખું વર્ષ આ ઉપાય ન કર્યો હોય, પરંતુ જો હોળીના દિવસે આ ઉપાયને કરી લેશો તો આ ઉપાય કરવાનું તમને એવું ફળ મળશે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। તેથી મિત્રો, સૂકા ધાણાના 5 દાણાનો આ ઉપાય એકવાર જરૂર કરી લેજો। મિત્રો, આ વિડિયો જોયા પછી આ ઉપાયને સમજવા માટે તમારે બીજો કોઈ વિડિયો જોવાની જરૂર નહીં પડે। મિત્રો, હોળિકા દહનનો દિવસ એટલો ખાસ હોય છે કે આ દિવસ માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે। ક્યારેક મોટામાં મોટી પૂજા પાઠ અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે હોલિકા દહનની રાત્રે નાનકડો ઉપાય કરવાથી તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે। આજ સુધી ઘણા લોકોએ આ ઉપાયને કર્યો છે અને આ ઉપાય કરવાનું ફળ પણ તેમને મળ્યું છે। જો તમે પણ આ ઉપાયને કરવા માંગો છો તો આ ઉપાયને સૌથી પહેલા સારી રીતે સમજી લેવો જોઈએ, જેથી આ ઉપાય કરવાનું પૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય। આ એક એવો ઉપાય છે જે કોઈ વિશેષ દિવસ પર કરવામાં આવે તો તેનું ફળ ચોક્કસ મળે છે। તો ચાલો હવે તે ઉપાય વિશે વાત કરીએ, પરંતુ પહેલા તમારે તે જાણવું આવશ્યક છે કે આ ઉપાયને કયા સમયે કરવાનો છે, કોને કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે। તો મિત્રો, આ ઉપાય ઘરની જે માતાઓ બહેનો હોય છે તેમાંથી કોઈ પણ આ ઉપાયને કરી શકે છે અને તમે ઈચ્છો તો ઘરના કોઈ પણ સદસ્ય પાસે આ ઉપાયને કરાવી શકો છો। જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના હોય, પોતાનું કોઈ દુઃખ અને પરેશાની હોય તો તે વ્યક્તિ પોતાના માટે પણ આ ઉપાયને કરી શકે છે। ધાણાના 5 દાણાવાળો આ ઉપાય તમે ઘરના મંદિરમાં પણ કરી શકો છો। એટલે કે જ્યારે હોળિકા દહનની પૂજા હોય છે ત્યારે પણ તમે આ ઉપાયને કરી શકો છો। હવે તમારા મનમાં પ્રશ્ન હશે કે આ ઉપાય કયા સમયે કરવાનો છે? સવારના સમયે કરવાનો છે કે સાંજના સમયે કરવાનો છે? તો મિત્રો, આ ઉપાય તમે સવારના સમયે પણ કરી શકો છો અને સાંજના સમયે પ્રદોષ કાળમાં પણ કરી શકો છો। પરંતુ જો તમે આ ઉપાય સાંજના સમયે કરશો તો તે વધારે સારું રહેશે।
મિત્રો, ધાણાનો પ્રયોગ આમ તો ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે, પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે ધાણાનો યોગ્ય રીતે ઉપાય કરવામાં આવે તો માત્ર જીવનની સમસ્યાઓથી છુટકારો તુરંત મળી જાય છે, પરંતુ માતા લક્ષ્મીજીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે, જેનાથી ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં ધાણાના અનેક ઉપાય જણાવવામાં આવ્યા છે, જેનાથી ના તો તમે માત્ર ગ્રહોની સ્થિતિ મજબૂત કરી શકો છો, પરંતુ જીવનમાં ચાલી રહેલી ધન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધાણા, જે ખાસ કરીને ભોજનમાં સ્વાદ વધારવાનું કામ કરે છે, પરંતુ તેનો ઉપાય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર યોગ્ય મુહૂર્તમાં કરવામાં આવે તો તમને સાક્ષાત માતા લક્ષ્મીજીનું વરદાન પ્રાપ્ત થઈ શકે છે. ત્યારબાદ તમારા જીવનમાં ધનની પરેશાની હંમેશા માટે ખતમ થઈ જશે અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનમાં સદાય ધનની વર્ષા કરતા રહેશે. મિત્રો, સૂકા ધાણાથી જોડાયેલો ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ તો આવે છે, સાથે જ આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે. કહેવામાં આવે છે કે ધાણાને યોગ્ય રીતે ઉપાય કરવાથી જીવનમાં આવી રહેલી સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે અને તમારું ભાગ્ય પણ તમને સાથ આપવા લાગે છે, જેથી તમે જે કોઈ પણ નવું કાર્ય શરૂ કરશો તો તેમાં તમને સફળતા જ પ્રાપ્ત થશે. મિત્રો, માની લો કે તમારી કુંડળીમાં વાસ્તુદોષ, મંગલદોષ અને જીવનમાં ખૂબ સારી પરેશાની છે, જેનાથી તમે ખૂબ જ વધારે પરેશાન છો. તમારા ઘરમાં કોઈ સદસ્યને કોઈ બીમારીએ ઘેરી લીધા છે, જેનો ઈલાજ કરાવીને તમે થાકી ચૂક્યા છો, પરંતુ કોઈ લાભ થઈ રહ્યો નથી, તો આ ઉપાયને જરૂર કરી લેજો. કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગે છે અને હોળિકા દહનની રાત્રે ઉપાય કરે છે, તો તે વ્યક્તિને માતા લક્ષ્મીનું વરદાન મળી જાય છે અને તેના જીવનમાં ક્યારેય ધનની કોઈ સમસ્યા આવતી નથી. હોળીની રાત્રે ધાણાના દાણાનો આ ઉપાય ધન વૃદ્ધિ અને સમૃદ્ધિ માટે. હોળીની રાત્રે હોલિકા દહન બાદ સ્નાન કરીને સાફ વસ્ત્રો ધારણ કરી લેવા, પછી એક મુઠ્ઠી સૂકા ધાણા તમારા હાથમાં રાખી લેવા, પછી માતા લક્ષ્મીનું ધ્યાન કરતા કરતા ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો 21 વખત જાપ કરવો. પછી આ ધાણાને હોળીની અગ્નિમાં અર્પિત કરવા અને સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરવી. પછી આગલા દિવસે સવારે હોળીની રાખમાંથી થોડી રાખ લઈ આવીને તમારા ઘરની તિજોરીમાં જે જગ્યાએ પૈસા રાખતા હોય ત્યાં રાખી દેવી. હોળીના દિવસે ધાણાના બીજને ઘરમાં ગમલામાં અથવા તો ખેતરમાં વાવવા. જ્યારે આ દાણા ઉગશે તો આર્થિક સ્થિતિમાં સુધાર થશે અને વ્યાપારમાં વૃદ્ધિ થશે. હોળિકા દહનના દિવસે ચાંદીની ડબ્બીમાં કાળી હળદર, નાગ કેસર, સિંદૂરને સાથે રાખીને હોળીની પૂજા કરી 7 પ્રદક્ષિણા કરવી. પછી આ ડબ્બી ધન રાખતા હોય તે સ્થાન પર રાખી દેવી. આ ઉપાય કરવાથી આર્થિક સમસ્યાઓથી મુક્તિ મળે છે. જો તમે તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓનો સતત સામનો કરી રહ્યા હોય તો આ ઉપાય અજમાવવાનું બિલકુલ ના ભૂલતા. જે સ્થાન પર હોળી પ્રગટાવવાની હોય તે સ્થાન પર ખાડો ખોદીને તમારી મધ્ય આંગળી માટે વીંટીની માત્રા અનુસાર ચાંદી, પિત્તળ અથવા લોખંડ દબાવી દેવું. પછી એ માટીને ઢાંકીને લાલ ગુલાબથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવી લેવું. પછી જ્યારે તમે હોળીની પૂજા કરવા જાઓ તો એક પાનના પત્તા પર થોડું કપૂર, શુદ્ધ ઘીમાં ડુબાડેલ લવિંગની જોડી તથા પતાસું રાખવું અને બીજા પાનના પત્તાથી તે પત્તાને ઢાંકી દેવું. પછી 7 વાર પરિક્રમા કરતા કરતા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. પરિક્રમા સમાપ્ત થયા પછી બધી સામગ્રી હોળિકામાં અર્પિત કરી દેવી તથા પૂજન કર્યા બાદ પ્રણામ કરીને ઘરે પાછા આવી જવું. આ ઉપાય થોડી મહેનત માગી લે છે, પરંતુ તેનું પરિણામ સુખદ આવે છે. આગલા દિવસે પાનના પત્તા વાળી બધી સામગ્રી નવી લઈને પછીથી જઈને આ ક્રિયા કરવી.
અને જે ધાતુઓ તમે દબાવી હતી તેને બહાર કાઢીને પછી કોઈ સોની પાસે તે ત્રણેય ધાતુઓ મેળવીને તમારી મધ્યમ આંગળી અનુસાર માપની વીંટી બનાવી લેવી અને 15 દિવસો બાદ આવનાર શુક્લ પક્ષના ગુરુવારના દિવસે આ વીંટી ધારણ કરી લેવી। આ વીંટી જ્યાં સુધી તમારી પાસે રહેશે ત્યાં સુધી ક્યારેય આર્થિક સંકટમાં નહીં આવો અને આ ઉપાય ઘરમાં ચાલી રહેલી ઘોર આર્થિક તંગીથી મુક્તિ મેળવવામાં ખૂબ જ કારગર સાબિત થાય છે। હોળીની રાત્રે ચંદ્રોદય થયા બાદ તમારા ઘરની છત પર અથવા ખુલ્લી જગ્યા કે જ્યાંથી ચાંદ નજર આવતો હોય તે જગ્યા પર ઊભા થઈ જવું। પછી ચંદ્રમાનું સ્મરણ કરતા કરતા ચાંદીની થાળીમાં સૂખા સુહારા તથા મખાના રાખીને શુદ્ધ ઘીના દીવા પ્રગટાવીને ધૂપ અને અગરબત્તી સાથે અર્પિત કરવા। પછી દૂધથી અર્ઘ્ય આપીને સફેદ રંગની મીઠાઈનો પ્રસાદ તથા કેસર મિશ્રિત સાબુદાણાની ખીર અર્પિત કરવી અને ચંદ્રમાને આર્થિક સંકટ દૂર કરવા અને સમૃદ્ધિ પ્રદાન કરવા પ્રાર્થના કરવી। ત્યારબાદ પ્રસાદ અને મખાનાને બાળકોમાં વહેંચી દેવું। હોળીની રાત્રે ચંદ્રમાનો આ ઉપાય અવશ્ય કરવો જોઈએ। પછી આવનાર દરેક પૂર્ણિમાની રાત્રે ચંદ્રમાને દૂધનો અર્ઘ્ય આપવો। તમે થોડા મહિનાઓમાં જ મહેસૂસ કરશો કે તમારા આર્થિક સંકટો દૂર થવા લાગ્યા છે અને તમારી સુખ સમૃદ્ધિમાં નિરંતર વૃદ્ધિ થઈ રહી છે। હોલિકા દહનની રાખને એક તાવીજમાં બાંધીને ગળા અથવા હાથમાં ધારણ કરી લેવી। આમ કરવાથી ખરાબ શક્તિઓ દૂર રહે છે અને કોઈ પણ પ્રકારના ટોણા ટોટકાની કોઈ અસર થતી નથી। એક મુઠ્ઠીભર હોલિકાની રાખને શિવલિંગ પર ચઢાવવાથી રાહુ કેતુની મહાદશાથી મુક્તિ મળે છે। હોળિકા દહનની રાખમાં મીઠું અને રાઈ મેળવીને ઘરના કોઈ ગુપ્ત સ્થાન પર રાખી દેવી। આમ કરવાથી ઘરમાં થવાવાળી બાધાઓ દૂર રહે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ પણ બન્યો રહે છે। અને જો ઘરમાં કોઈ સતત બીમાર રહેતું હોય તો હોળિકા દહનની રાખને પૂર્ણિમાથી લઈને પૂર્ણિમા સુધી દરરોજ 1 મહિના સુધી માથા પર લગાવવી। આમ કરવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર રહે છે અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે। તો મિત્રો, આશા છે કે આજની આ જાણકારી તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આજની વિડિયો સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરી વધુમાં વધુ મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો, જેથી આ દુર્લભ માહિતી દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે। અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। ફરીથી મળીશું એક નવી વિડિયો સાથે। જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ। જય માં લક્ષ્મી।